નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું તો આજે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા છે, ત્યારે રાજ્યના 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષા, જેમાં 97,000 ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેશે। કુલ 244 જગ્યા માટે આ પરીક્ષા લેવાની છે। બપોરે 12 વાગે એક સાથે પ્રશ્નપત્ર અપાશે। પોણા 2 કલાક પહેલા વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે। OMR શીટ ઉમેદવારની હાજરીમાં સીલ કરવામાં આવશે। તો 405 કેન્દ્ર પર આજની પરીક્ષા લેવાનાર છે। 97,000 ઉમેદવારો આજની પરીક્ષા આપવાના છે। આજે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા છે, ત્યારે રાજ્યના 21 જિલ્લાના 405 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે। લગભગ 97,000 જેટલા ઉમેદવારો છે જેઓ આજની આ પરીક્ષા આપવાના છે। 97,000 ની સામે કુલ 244 જગ્યા છે, તેના માટે આજની આ પરીક્ષા છે તે યોજાઈ રહી છે। લગભગ વાત કરીએ તો પોણા 2 કલાક પહેલા વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે આજની પરીક્ષાને લઈને, ત્યારે 97,000 ઉમેદવારો આજની પરીક્ષા આપવાના છે। સાથે જ OMR શીટ ઉમેદવારની હાજરીમાં સીલ કરવામાં આવશે। તો આજે પરીક્ષા લેવાની છે। 21 જિલ્લાના 405 કેન્દ્રો પર આજની આ પરીક્ષા યોજાશે। કુલ 244 જેટલી જગ્યા છે જેના માટે આજની પરીક્ષા યોજાવાની છે, અને તેની સામે 97,000 જેટલા ઉમેદવારો છે તેઓ આજની આ પરીક્ષા આપવાના છે। જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની આજની આ પરીક્ષા છે। 405 જેટલા કેન્દ્રો છે। 21 જિલ્લાના 405 કેન્દ્રો પર આજની પરીક્ષા લેવાશે। જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા, અને સાથે જ વાત કરીએ તો જે વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે પોણા 2 કલાક પહેલા તમામ જે પરીક્ષા આપનાર લોકો છે તેમને પોણા 2 કલાક પહેલા જ તેમને પ્રવેશ આપવામાં આવી દેશે, અને ત્યારબાદ OMR શીટ ઉમેદવારની હાજરીમાં જ સીલ કરવામાં આવશે। તો રાજકોટની વાત કરીએ તો 32 કેન્દ્ર પર 7,000 જેટલા ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે। ભારે તાપમાં તડકામાં ઊભું ન રહેવું પડે તે માટે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને વહેલા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। બપોરના 12 વાગ્યે પરીક્ષા છે તે શરૂ થશે, ત્યારે પોણા 12 વાગ્યે ઉત્તરવહી આપવામાં આવશે। 200 માર્કના પેપરમાં કેવા સવાલો હશે તેને લઈને વિદ્યાર્થીઓમાં ચર્ચાઓ પણ તેજ છે। ભારે ગરમીના કારણે ઉમેદવારો પાણીની બોટલ સાથે રાખી શકે, સાથે સાથે સાદી ઘડિયાળ પણ પહેરવાની છૂટ આપવામાં આવી છે। તો વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા સંજય ટાંક અમદાવાદથી જોડાઈ ગયા છે। સંજય, આજે જીપીએસસી વર્ગ 1 2 ની પરીક્ષા છે, શું જાણકારી વધુ આપની પાસે આવી છે? બિલકુલ, આજે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા છે, અને હાલ પરીક્ષા કેન્દ્રના હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। 21 જિલ્લાઓમાં 405 જેટલા કેન્દ્રોમાં આ પરીક્ષા લેવામાં આવશે, અને 244 જેટલી જગ્યાઓ માટે 97,000 જેટલા ઉમેદવારો જે છે તે આ પરીક્ષા આપવાના છે। ગરમીને ધ્યાને લઈ અને નિયત સમય કરતાં કેન્દ્ર પર વહેલા પરીક્ષાર્થીઓ જે છે તે ઉમેદવારોને એન્ટ્રી આપવાની વાત છે, અને હાલ ધીરે ધીરે ઉમેદવારો જે છે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે। ગેરરીતિ અટકાવવા માટે CCTVથી કેન્દ્રોને સજ્જ કરવામાં આવ્યા છે, અને ઉમેદવારો છે તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કેટલાક ઉમેદવારો જે છે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે। બેન, પરીક્ષા છે, કેવી તૈયારી છે? સારી છે। ખાસ વ્યવસ્થાની અને ગરમીને લઈને વહેલી એન્ટ્રી આપવાની વાત છે, સાથે સાથે ગેરરીતિ અટકાવવા માટે પણ CCTV રાખવામાં આવે છે। હા, બધું તૈયારી છે। ક્યાંથી આવો છો તમે? હું બેસિકલી જુનાગઢ છું ડિસ્ટ્રિક્ટ, અને જોબ અહીંયા કરું છું, તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું છે એક્ઝામ સેન્ટર માટે। વર્ગ 1 અને 2 માટેની આજે પરીક્ષા છે, ક્યાંથી આવો છો, કેવી તૈયારી? લોથલ ગામથી આવી છે, તૈયારી સિલેબસને ધ્યાનમાં રાખીને કરેલી છે। અગાઉ કોઈ આપેલી છે ખરી એક્ઝામને? તમે શું સર્વિસ કરો છો? સર્વિસની તૈયારી કરીએ છીએ। કેટલા સમયથી તૈયારી કરો છો? 1-2 વર્ષ। ગેરરીતિઓ થતી હોય છે એને અટકાવવા માટે આ વખતે પણ ખાસ વ્યવસ્થા CCTVની વાત છે, સાથે સાથે સાદી ઘડિયાળ પહેરીને જ ઉમેદવારો જઈ શકે છે। બોર્ડમાં CCTV પહેલાંથી હોય જ, તો આમાં હશે। અન્ય જે છે ઉમેદવાર ભાઈ છે, ક્યાંથી આવો છો? કેટલા સમયથી તૈયારી કરો છો, અને આ પહેલી વાર આપી રહ્યા છો કે અગાઉ પણ? ના, આ મારો બીજો પ્રયાસ છે, અને 2 વર્ષથી હું તૈયારી કરી છું।
અચ્છા ગેરરીતિને અટકાવવા માટેના પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીના કારણે વહેલી જે એન્ટ્રી આપવાની વાત છે આ એક ખૂબ સરસ પગલું છે સરકાર તરફથી આયોજન તરફથી અને એને અમે સ્વીકારીએ છીએ. વ્યવસ્થા કેવી લાગે છે? સારું છે. અત્યારે 2 કલાક પહેલાં ગરમીમાં એન્ટ્રી આપી દીધી એના માટે સારું કહેવાય. તો આ જે છે ઉમેદવારો અત્યારે ધીરે ધીરે જે છે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને જે પ્રકારે વર્ગ 1 અને 2ની જે આ પરીક્ષા છે 21 જિલ્લાઓમાં જે છે 405 જેટલા પરીક્ષા કેન્દ્રો છે કે જ્યાં પરીક્ષા લેવાની છે અને 97,000 જેટલા ઉમેદવારો જે છે તે આ પરીક્ષા આપવાના છે. જી બિલકુલ સંજય, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. અમારા જે સંવાદદાતા રાજકોટથી હાર્દિક પણ જોડાયેલા છે. હાર્દિક, જે રીતે આજની આ પરીક્ષા યોજાવાની છે ત્યારે રાજકોટની વાત કરીએ, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો, કેવી સુરક્ષા વ્યવસ્થા છે ત્યાં? ચોક્કસથી આજે રાજકોટ શહેરમાં અલગ અલગ 35 કેન્દ્રો પર 7,000 જેટલા પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે. અત્યારે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો ઉમેદવારો છે તે પણ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે. અત્યારે રાજકોટ પોલીસ સ્ટેશન ખાતે જે છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યારે કેટલાક ઉમેદવારો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે કેવો પરીક્ષા આપવા આવ્યા છો, શું તૈયારી છે, શું કહેવામાં આવી છે? તૈયારી તો સારી છે અને શું આશા છે તમને? ખાસ કરીને આશા તો પાસ થઈ જાય એટલે જોઈએ હવે. કેટલા સમયથી તૈયારી કરતા હતા, શું તૈયારી કરતા હતા? તૈયારી તો 2 વર્ષથી ચાલુ છે અને 8 થી 10 કલાકનો રીડિંગ ટાઈમ હોય છે. ચોક્કસથી જે રીતના અહીંયા જે અન્ય ઉમેદવારો છે તે પણ હવે ધીમે ધીમે પહોંચી રહ્યા છે. ખાસ કરીને પરીક્ષા 12 વાગ્યાથી શરૂ થવાની છે. જે છે ઉમેદવારો અત્યારે અહીંયા પહોંચ્યા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને આ પરીક્ષા છે તે આજે પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખૂબ જ મહત્વની છે. આ ઉમેદવારો દ્વારા જે છે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરવામાં આવતી હતી. બેન, શું કહેશો, આજે કેવી તૈયારીઓ છે અને આજે એક્ઝામ દેવા માટે આવ્યા છો? સારી તૈયારી છે, અને શું આશા છે તમને? થઈ જશે, વાંધો નહીં આવે. તમે કેટલા સમયથી તૈયારીઓ કરતા હતા? હું કોલેજના પહેલા વર્ષથી તૈયારી કરું છું અને ગ્રેજ્યુએશન પૂરું થયું છે હજી. ખાસ ક્લાસ 1 અધિકારી બનવાનું સપનું છે, શું સપનું છે? હા, ક્લાસ 1 અધિકારી બનવાનું સપનું છે. ચોક્કસથી અહીંયા જે છે અન્ય ઉમેદવારો છે તે પણ જે છે વહેલી સવારથી જે છે પહોંચ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના વાત કરવામાં આવે તો આ જે 12થી ઉમેદવારો છે તે અહીંયા પહોંચતા હોય છે, અલગ અલગ જગ્યાએથી ઉમેદવારો પહોંચતા હોય છે. બેન, તમે કયા ગામથી આવો છો અને કેવી તૈયારીઓ? ધોરાજી. અને કેવી તૈયારીઓ છે આજની પરીક્ષા? સારી છે, શું આશા છે ખાસ તમને આજે? પાસ થઈ જવાય બેન, છે. આજે આટલો બધો તડકો છે, તડકા વચ્ચે પરીક્ષા આપી રહ્યા છો? હા, આ ચોક્કસથી ઉમેદવારો છે તે ધોમધકતા તાપ વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે. ખાસ કરીને આજે જે છે વિશેષ વ્યવસ્થા એ કરવામાં આવી છે. ઉમેદવારોને પ્રવેશ છે તે વહેલો આપવામાં આવશે. 12 વાગ્યે પેપર શરૂ થશે, 12 થી 3 વાગ્યા દરમિયાન આ પેપર છે તે ચાલુ રહેશે. જી બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહેશો. અને સંજય, આપનો આભાર જાણકારી આપવા માટે. તો પાણીની બોટલ સાથે રાખવાની છૂટ આપવામાં આવી છે કારણ કે કાળઝાળ ગરમી વચ્ચે આજે ઉમેદવારો છે તેઓ પરીક્ષા આપશે. ત્યારે લગભગ વાત કરીએ તો 12 વાગે આ પરીક્ષા છે તે શરૂ થશે. તેની પહેલા 1.5 કલાક પહેલા તમામ લોકોને એન્ટ્રી આપવામાં આવશે. રાજકોટથી અન્ય સમાચાર. ગોંડલ હની ટ્રેપની કેસમાં પદ્મિની બા સહિત 4 લોકો ઝડપાયા. ગોંડલના રમેશભાઈ ડાબના શખ્સને ફસાવી દેવાની ધમકી આપી હતી. 8 લાખ પડાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી. રાજકોટની તેજલ છૈયા, પદ્મિની બા વાળા સહિત 5 વ્યક્તિઓ સામે B ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે તેજલ નામની મુખ્ય મહિલા આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પદ્મિની બા વાળા અને તેના પુત્ર સત્યજીતસિંહ, ગિરિરાજસિંહ વાળા, શ્યામ સંજયભાઈ રાયચુરા સહિત તથા હિરેન હિતેશભાઈ દેવળિયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાની મુખ્ય આરોપી તેજલ છૈયા ફરાર થઈ ગઈ છે. તો ત્યારે વાત કરીએ તો 8 લાખની માંગણી કરી વારંવાર જે ધમકી આપવામાં આવતી હતી તે આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પદ્મિની બાને ઝડપી લેવામાં આવ્યા છે સહિત 5 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે આ કૌભાંડનું જે મુખ્ય આરોપી છે તેજલ છૈયા તે ફરાર છે, તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગોંડલ હની ટ્રેપ કેસમાં તપાસ તેજ થઈ છે. પદ્મિની બા તેમજ તેમના પુત્રો સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
સાથે જ આ કૌભાંડની જે મુખ્ય આરોપી છે તે ફરાર છે, જેને શોધવા માટેના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે. વાત કરીએ તો 8 લાખની માંગણી કરવામાં આવતી હતી, વારંવાર માંગણી કરી ધમકી આપવામાં આવતી હતી અને તે જ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ તપાસ પણ તેજ થઈ છે. લગભગ 5 લોકોની ધરપકડ આમાં કરવામાં આવી છે. પદ્મની બા છે તેમની પણ ધરપકડ છે, તેમના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે આ કૌભાંડના જે મુખ્ય આરોપી છે તે ફરાર છે, જેને શોધવા માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગોંડલના રમેશભાઈને હની ટ્રેપમાં આ લોકોએ ફસાવ્યા હતા અને તેમને વારંવાર ધમકી આપવામાં આવતી હતી. 8 લાખની માંગણી કરવામાં આવતી હતી. વધુ જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, વાત કરીએ હની ટ્રેપ કેસમાં વધુ જાણકારી શું મળી રહી છે? લોકોની ધરપકડ કરવામાં આવી છે 5 લોકોની. ગોંડલ ખાતે જે છે હની ટ્રેપનો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો, જેમાં ક્ષત્રિય આંદોલન વખતે ચર્ચામાં આવેલા પદ્મિની બા સહિત જે છે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને જે રમેશભાઈ નામના જે વ્યક્તિ છે તેમની પાસેથી હની ટ્રેપમાં તેમને ફસાવીને 8 લાખ રૂપિયાની માંગણી કરી હોવાની ફરિયાદ જે છે એ નોંધવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે છે પદ્મિની બા સહિતના જે તેમના પુત્ર સહિતના જે 4 શખ્સો છે તેમની ધરપકડ કરવામાં આવી છે. ટોટલ આ ફરિયાદ છે 5 શખ્સો વિરુદ્ધ નોંધાણી છે, જેમાં જે આ કેસનો મુખ્ય આરોપી છે મહિલા તેજલબેન છિયા તે હજુ પોલીસ પકડથી દૂર છે. તો પોલીસ દ્વારા જે છે તેમના પણ ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ આજે અન્ય 4 આરોપીઓ ઝડપાયા છે, તેમને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ જે છે આગામી સમયમાં પોલીસ દ્વારા માંગવામાં આવી શકે છે. પરંતુ સૌથી ચર્ચાસ્પદ નામ છે તે પદ્મિની બા જાડેજાનું છે, જેઓ પર આક્ષેપ છે જે છે તેમને ખાસ કરીને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાના આરોપ તેમના પર થયો છે. ત્યારે આ મુદ્દો છે તે હાલ રાજકોટભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે. વડોદરામાં કેનાલમાં ડૂબવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. તેમાં ગોરવાની કેનાલમાં ધોરણ 4નો વિદ્યાર્થી લાપતા થયો છે. મિત્રો સાથે રમતા રમતા બાળક કેનાલમાં પડી ગયો, ત્યારે ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી છે. કોર્પોરેટરના ભત્રીજા સહિત 1 મહિનામાં 4થો માસૂમ લાપતા થયો છે. કેનાલ પર ફેન્સિંગ લગાવવા નાગરિકોએ અનેક વખત રજૂઆતો પણ કરી ચૂક્યા છે. અમદાવાદના નરોડાના મુક્તિધામ નજીક એક ફ્લેટની લિફ્ટ તૂટી જતા અફરાતફરી મચી ગઈ હતી. દેવાશીષ સ્કાય નામના ફ્લેટમાં આ ઘટના બની છે. અચાનક લિફ્ટ તૂટી જતા સ્થાનિકો લિફ્ટમાં ફસાયા હતા. ભારે જહેમત બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. લિફ્ટના દરવાજા તોડીને તમામને બહાર કાઢવામાં આવ્યા. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. તો વલસાડની પારડી પાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનું પણ માન ન રખાયું હોવાનો આક્ષેપ થયો છે. સભા સમયે સભ્યો રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા. તે સમયે વિરોધ પક્ષના નેતા ટેબલ પર ચડી હંગામો મચાવ્યો હતો. ચૂંટણી બાદ પાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી અને તેમાં જ વિપક્ષના નેતા બિપિન પટેલે ચાલુ રાષ્ટ્રગીતમાં હોબાળો કરીને ટેબલ પર ચડી ગયા હતા અને રાષ્ટ્રગીતની પણ અવમાનના કરી હતી. પારડી પાલિકામાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસના માત્ર 4 જ સભ્યો ચૂંટાયા છે. આ તરફ સત્તાધારીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવો બિપિન પટેલ પર આક્ષેપ છે. વલસાડના સાંસદ સાથે જ વલસાડ સાંસદ ધવલ પટેલે બિપિન પટેલ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવા માટેની રજૂઆત પણ કરી છે. ભારતીય રાષ્ટ્રીય ગીતનો જનગણમનનો ઉપયોગ કરીને એમણે ભારતીય રાષ્ટ્રીય ગીતને ચાલુ સામાન્ય સભાની મિનિટ્સના અંદરમાં ચાલુ વંચાણીના અંદરમાં એમણે ઊભા થઈને પ્રોટોકોલનો ભંગ કરીને સીધું રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ કરી નાખ્યું છે. એમની પર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો છે, કારણ કે આપણું જયારે નેશનલ એન્થમ ચાલતી હોય ને ત્યારે આ રીતના એને અટકાવવાનો પ્રયાસ કરે, ધમાલ કરે, કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં. તો વડોદરામાં ભાજપ કાર્યકર સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષ. આપણા નવા પ્રમુખ આવ્યા બાદ કોર્પોરેશનમાં ઘણી માથાઝીંકો ઓછી થઈ ગઈ. કોર્પોરેશનમાં પહેલા કોઈ પણ દરખાસ્ત આવે તો કામ ન થાય, દરખાસ્ત મુલતવી રહે, ફરી પાછી દરખાસ્ત આવે અને પછી પાસ થઈ જાય. નવા પ્રમુખે ચોખવટ કરી દીધી છે કે જે પણ દરખાસ્ત આવે તે મંજૂર કરી લેવી. અત્યારે જે રાજકીય સ્થિતિ ઊભી થઈ છે તેમાં પાલિકાની ચૂંટણીમાં અનેક લોકો ઊભા થશે. જેમને ટિકિટ નહીં મળી તેવા પણ ઊભા થશે. પછી સમજાવીશું તો બેસી પણ જશે. કોર્પોરેશનની ચૂંટણીને હવે 4 મહિના રહ્યા છે, તો નવેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણી આવશે. આપણા નવા પ્રમુખ આવ્યા પછી તો ઘણી માથાજીક ઓછી થઈ ગઈ છે. કોર્પોરેશનમાં
પહેલાં દરરોજ જે કંઈ કોઈ બી દરખાસ્ત આવે તો મુલતવી રહે, ના કામ થાય, પાછું ફરીથી આવે, ફરી પાછી પાસ થઈ જાય. એ તો એમને ચોખવટ કરી દીધી છે ભાઈ, જે બી દરખાસ્ત આવે એ પાસ કરી દે. અમદાવાદ મહાનગરપાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા. બેઠકમાં વીએસ હોસ્પિટલમાં થયેલા કૌભાંડનો મુદ્દો ચર્ચાયો. કૌભાંડ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે. આ સાથે ઇમરાન ખેડાવાલાએ આરટીઆઈ એક્ટિવિસ્ટની માહિતી પર કંટ્રોલ કરવાની રજૂઆત પણ કરી હતી. સુરત મહાનગરપાલિકાના કરેલા પરિપત્રનો અમદાવાદ મહાનગરપાલિકા પણ અમલ કરે તેવી માંગ કરી છે. સુરત મહાનગરપાલિકાના અંદર આરટીઆઈ કરવાવાળાના વિરોધમાં એક પરિપત્ર કરવામાં આવ્યું છે કે વારંવાર એક ને એક વ્યક્તિ જે કોઈ બાંધકામ થતું હોય કે કોઈ જગ્યાએ અનનેસેસરી જેને કોઈ મતલબ ન હોય તેવી વ્યક્તિઓ આરટીઆઈ કરતી હોય છે, તો એને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ પરિપત્ર કર્યું છે. તેવો જ પરિપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર થવો જોઈએ. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં ધરખમ ફેરફારના એંધાણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે 18 એપ્રિલથી ફરી વાતાવરણ પલટાશે અને મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે. લગભગ ગુજરાતના ઘણા ભાગમાં જૂનાગઢ વગેરે ભાગોમાં ગરમી પછી હવામાનમાં પુનઃ પલટા જોવા મળશે અને આ ગરમી બાદ તારીખ 18થી 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22, 23, 24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 18 બાદ હવામાનમાં પુનઃ ઘટાડો થશે, ગરમીમાંથી આંશિક રાહત થશે. ગરમીના કારણે આંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે. એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે. તો ચોમાસા અંગે અંબાલાલનું મોટું અનુમાન. અંબાલાલે કહ્યું છે કે વાતાવરણમાં આવી રહેલા પલટા આ વખતના સારા ચોમાસાના સંકેત આપે છે. તેઓએ અનુમાન લગાવ્યું છે કે ઉનાળામાં આંધી વંટોળ સારા વરસાદના સંકેત અને કરા પડે આંધી વંટોળ આવે તો સારા વરસાદના સંકેત કહી શકાય. એવું કહેવાય છે કે લગભગ આંધીઓ વધારે આવે તો પણ વરસાદ સારો થાય, 7 આંધીઓ આવે પછી પણ વરસાદ સારો થાય, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે. અને આ વખતે કરા પડ્યા છે એટલે મારા ખ્યાલ મુજબ કરા પડવાની જે ગતિવિધિ છે એ ગતિવિધિમાં ઉપરનું જે અપર લેવલનું હવામાન જે છે એ એમાં ઠંડક થઈ જતી છે અને જેના કારણે વાદળોનું કન્ડેન્સેશન થતું છે એ બાબત હોઈ શકે, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે અને લગભગ આંધીઓ વધારે આવે એ પણ વરસાદને ખેંચી લાવે. નજર કરીએ અન્ય સમાચારો પર. સાબરકાંઠાના પ્રાંતિજની હરિઓમ પાર્ક સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ વધ્યા છે. હરિઓમ પાર્ક સોસાયટીમાં 8 બાળકો સહિત 18થી વધુ લોકોને ઝાડા ઉલટી. આરોગ્ય વિભાગની 2 ટીમે સર્વે હાથ ધર્યું છે. પાણીજન્ય રોગચાળો વકરતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. પાણીના સેમ્પલ લેવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. દૂષિત પાણી આવતા સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી હતી, છતાં પણ કાર્યવાહી નથી કરવામાં આવી. તો તાત્કાલિક નિરાકરણ આવે તેવી સોસાયટીના રહીશો માંગ કરી રહ્યા છે. સુરતમાં ગરમીને ધ્યાનમાં રાખી આઈસ ગોળાનું વેચાણ કરતી દુકાનો પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. 4 એપ્રિલના રોજ સુરતના અલગ અલગ ઝોનમાંથી 13 સંસ્થા મળી 18 જેટલા સેમ્પલ લેવાયા હતા. તેમાંથી 4 સંસ્થાના સેમ્પલ લેબોરેટરીમાં ફેલ થયા છે. મનપા આરોગ્ય વિભાગ દ્વારા 35 કિલો સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો. સાથે સાથે આ 4 સંસ્થા શ્રીજી એન્ટરપ્રાઇઝ, જય ભવાની ફાસ્ટ ફૂડ અને ડિશ ગોલા, રજવાડી મલાઈ ગોલા તેમજ ખોડિયાર ભજીયા અને ડિશ ગોળા સેન્ટર પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અમદાવાદના મોટેરા આસારામ આશ્રમને 120 એકર જમીન ખાલી કરવા કલેક્ટરે નોટિસ ફટકારી છે. આ સાથે અન્ય 2 આશ્રમોને પણ 20 એકર જમીન ખાલી કરવા નોટિસ ફટકારી છે. આમ 3 આશ્રમોને 140 એકર જમીન ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી છે. મોટેરામાં ઓલિમ્પિક ગેમ્સ માટે જમીન ખાલી કરવા નોટિસ છે. હવે મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેના સ્ટેડિયમ બનાવવાની તૈયારી છે, જેમાં મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા 3 આશ્રમોને નોટિસ ફટકારવામાં આવી છે. આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને જમીન ખાલી કરાવવા હુકમ છે, જેમાં આસારામ આશ્રમે જમીન પચાવી હોવાથી કોઈ વળતર નહીં મળે. આસારામ આશ્રમે મોટા ભાગે સરકારી જમીન પચાવી પાડીને આશ્રમ બનાવ્યો હતો, જેમાં ગેરકાયદે બાંધકામ કરવા નોટિસ પણ ફટકારી છે. સરકારશ્રી દ્વારા આસારામ આશ્રમ, સદાશિવ પ્રજ્ઞા મંડળ અને ભારતીય સેવા સમાજ એ ત્રણેય સંસ્થાઓને જે તે વખતે જુદા જુદા હુકમોથી શરતી જમીન ફાળવણી કરવામાં આવેલી હતી. સરકારશ્રીના ધ્યાને એમાંથી શરતોનો ભંગ થવાનું ધ્યાને આવતા શરતભંગની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી. બધી સંસ્થાઓને સાંભળી એના જવાબો ને રજૂઆતોને બધી પૂરતી તકો આપી અને ગઈ 4/4ના રોજ એ તમામ જમીનો સંસ્થાઓ પાસેથી શ્રી સરકાર પરત કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે. સુરતના ઉમરપાડા તાલુકા વન વિભાગની ટીમ પર હુમલો થયો. ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમ દબાણ દૂર કરવા ગઈ હતી. ગેરકાયદે વસવાટ કરી ખેતી કરીને જંગલમાં દબાણ ઊભું કર્યું હતું. દબાણ દૂર કરતા 5થી વધુ વન વિભાગના સ્ટાફ પર દબાણકર્તાઓએ હુમલો કર્યો. ઈજાગ્રસ્તોને બારડોલીની સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વડપાડાના રેન્જ ફોરેસ્ટ અધિકારી ભોલાસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરત જિલ્લા વન વિભાગ દ્વારા હાલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહેસાણાના કડી વિસ્તારમાં માતા પુત્રીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો. માતાએ માત્ર 8 વર્ષની દીકરીને લઈને આપઘાત કરતા અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 30,000ની ઉઘરાણીથી કંટાળી માતાએ આ પગલું ભર્યું. માતાએ લખેલી ચિઠ્ઠી મુજબ 30,000 રૂપિયાની વારંવારની ઉઘરાણીથી કંટાળી આ પગલું ભર્યું છે. મૃતકનું નામ પ્રીતિકાબેન છે. માતા તથા પુત્રી છે. જે પુત્રી છે એ 3જા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આર્થિક તંગીના કારણે તેઓ પાસે અન્ય એક વ્યક્તિ છે તે સતત ઉઘરાણી કરતો હતો અને તેઓને ધમકાવતો હતો. તે બાબતે તેઓએ સુસાઇડ નોટ મૂકી અને આ આત્મહત્યા કરેલી છે. અમદાવાદના બાપુનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા. મૃતક નશો કરી મારપીટ કરતા હોવાથી પુત્રએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. આરોપી પર પણ 21 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. વડોદરાના કારેલીબાગ ખાતે રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસમાં હવે આરોપી રક્ષિત ચોરસિયાએ જામીન અરજી કરી છે. રક્ષિતે નશામાં બેફામ કાર હંકારી 8 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું. એફએસએલમાં રક્ષિત ચોરસિયા ગાંજાનો નશો કર્યો હોવાનો ખુલાસો થયો છે. જો કે પોલીસે કોર્ટમાં અરજીનો વિરોધ કરતું સોગંદનામું મૂકશે. કોર્ટમાં જામીન અરજી અંગેની સુનાવણી સોમવારે હાથ ધરાશે. રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત થયા છે. 2 કાર વચ્ચે અકસ્માત બાદ આગનો બનાવ બન્યો. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. રાજકોટના સરદાર ભાટલા રોડ પરનો આ બનાવ છે. 2 કાર વચ્ચે અકસ્માત બાદ એક કાર બળીને ખાખ થઈ ગઈ. બનાવ બાદ આજી ડેમ પોલીસ સ્થળ પર પહોંચી હતી. 4 મૃતકો અને 4 ઘાયલો ગોંડલના રહેવાસી છે. અકસ્માતમાં 30 વર્ષીય નીરુબેન મકવાણા, 4 વર્ષીય હેતવી અતુલભાઈ મકવાણા, 19 વર્ષીય હેમાંશી શાહિલ સરવૈયા અને 13 વર્ષીય મિતુલ અશોકભાઈ સાકરિયાનું મોત થયું છે. અલ્ટો અને હોન્ડા સિટી વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તો સરદાર ભાટલા રોડ પરનો આ બનાવ છે. 2 કાર સામસામે ટકરાઈ હતી અને ટક્કરમાં 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. ટક્કર એટલી ભયાનક હતી કે એક કારમાં આગ લાગી ઉઠી હતી. એક કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. જે ઘાયલ લોકો છે તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તો સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.